ભરૂચ દૂધવાળા ડેરી નિયામક મંડળે બેઠક મળી. દૂધના ખરીદમાં ભાવમાં વધારો આવ્યો. સરદાર પટેલ કોઓપરેટિવ ડેરી ફેડરેશનના ડિરેક્ટર તરીકે દુધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલની નિમણૂક. ગાયના દૂધમાં 10 રૂપિયા વધારો કરી કિલો ફેટે ₹835 અને ભેંસના દૂધમાં 15 રૂપિયાનો વધારો કરી કિલો ફેટે 840 કરાયા. દુધારાથી ઘી 500 મિલી નવા ટીન પેકિંગમાં લોન્ચ કરવામાં આવ્યું. ભરૂચ દુધારા ડેરી નિયામક મંડળની બુધવારે મળેલી બેઠકમાં ઉનાળાને ધ્યાને રાખી દૂધના ખરીદ ભાવમાં વધારો અપાયો છે. દુધારા ડેરી ચેરમેન ઘનશ્યામ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં એજન્ડા મુજબ વિવિધ કામો વિશે ચર્ચા વિચારણા કરાઈ હતી. દુધારા ડેરી તરફથી ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં વધારા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉનાળામાં દૂધ ઉત્પાદકોને વધુ ભાવ આપી ગાયના દૂધમાં 10 રૂપિયા વધારો કરી કિલો ફેટે ₹835 કરવામાં આવ્યો છે. ભેંસના ભાવમાં 15 રૂપિયાનો વધારો કરી કિલો ફેટે 840નો વધારો કરવામાં આવ્યો છે. સાથે ડેરી તરફથી ઘી 500 mlના ટીન પેકિંગમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. દુધારા ગાયનું ઘી 500 ml ટીન 345ના વેચાણ કિંમતે અને દુધારા ઘી 330ના ભાવે બજારમાં વેચાણ કરવામાં મૂકવામાં આવ્યું છે. હવેથી 500 ml ઘીના પ્લાસ્ટિક પાઉચ પેકિંગ તબક્કાવાર ઓછા કરી ટીનમાં ઉપલબ્ધ કરવામાં ગ્રાહકોને સારી ક્વોલિટીનું ઘી ફ્રેશ પેકિંગમાં મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સહકારિતા અને ગૃહમંત્રી અમિત શાહની પ્રેરણાથી રાષ્ટ્રીય કક્ષાએ દૂધ સંપાદન માટે સ્થાપવામાં આવેલ સરદાર પટેલ કોઓપરેટિવ ડેરી ફેડરેશનના ડિરેક્ટર તરીકે દુધારા ડેરી ભરૂચના ચેરમેન ઘનશ્યામ પટેલની નિમણૂક કરાઈ છે. તમામ દૂધ ઉત્પાદકો અને નિયામક મંડળ તરફથી ચેરમેન ઘનશ્યામ પટેલને શુભેચ્છાઓ પાઠવવામાં અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.